આજે આપણે બનાવીશું ફરાળી પેટીસની રેસીપી। તે અંદરથી એકદમ સરસ તમે જોઈ શકો છો, બજારમાં મળે તે જ રીતે મેં અહીંયા રેડી કરેલું છે। બહારનું લેયર અને અંદર સ્ટફિંગ એવી, અને એકદમ ટેસ્ટી બનીને અહીંયા રેડી કરેલી છે। ફ્રેન્ડ્સ, તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો। તેના માટે મેં અહીંયા વજનમાં 1 કિલો બટાકા લીધેલા છે, તેને મેં બાફી લીધેલા છે અને તેને આપણે કુકરમાં વરાળથી બાફવાના છે। પાણીની અંદર નથી રાખવાના, જેથી આપણે બટેકામાં પાણી ના ચડે અને આપણે એનું લેયર બહારનું એકદમ સરસ રીતે બનાવી શકીએ। તમે આમાં જોઈ શકો છો, અમારા આ રીતે બટાકા બધા બફાઈ જાય એટલે આપણે એની છાલ કાઢી લેવાની છે। આ રીતે મેં કુકરમાં નીચે પાણી ભરેલું, એમાં એક ડીશમાં પાણી ભરીને ઉપર એક ડીશ આ રાખીને આ રીતે મેં કુકરમાં બટેકા બાફેલું છે, જેથી સીધું પાણી બટાકાને ના ટચ થાય, જેથી બટાકા આપણા કોરા રહે અને બહારનું લેયર સરસ થાય। ત્યાર પછી આપણે એનો અંદરના સ્ટફિંગ માટે રેડી કરીશું મસાલો। તેના માટે મેં અહીંયા મરચાં, આદું, સિંગદાણા અને ધાણા લીધેલા છે, તેની આપણે એક દરદરી પેસ્ટ કરી લેવાની છે। અને ત્યાર પછી મેં એમાં જેટલા સિંગદાણા લીધા તેટલું જ સામે કોપરાનું છીણ લીધેલું છે। ત્યાર પછી મેં એમાં 3 મોટી ચમચી કાજુના નાના ટુકડા કરીને લીધેલા છે, કિસમિસ લીધેલી છે 1 ચમચી વરિયાળી છે, 2 ચમચી મેં અહીંયા દાડમના દાણા લીધેલા છે, સ્વાદ પ્રમાણે નમક છે અને લીંબુનો રસ છે 1 ચમચી, અને આનો ખટ્ટો મીઠો સ્વાદ કરવા અને બેલેન્સ કરવા માટે મેં 2 ચમચી સાકર દળેલી લીધેલી છે, અને થોડા એમનામ લીલા ધાણા આમાં એડ કરેલા છે, થોડા સમારીને 1-2 ચમચી। હવે આપણે આ બધું જ સરસને મિક્સ કરી લેવાનું છે, આને મસાલો અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સ ભેગા કરે તેમાં એક મેં મીડિયમ સાઇઝનું બટાકું લીધેલું છે, તેને બાફેલું, અને એને આપણે આમાં ખમણીને એડ કરવાનું છે, જેથી ગાંઠા ના રહે। તેને મેં આની અંદર મિક્સ કરીને હવે આપણે બધો જ મસાલો સરસ મિક્સ કરી દેવાનું છે, જેથી બાઇન્ડિંગ આપણું અંદરનું સરસ આવશે બટેકું નાખવાથી। અને તમે જોઈ શકો છો, અહીંયા મેં આ રીતે મિક્સ કરી લીધું છે, એટલે હવે આપણી આનું સ્ટફિંગ માટે ગોળી સરસ આની રેડી થશે। એટલા માટે આપણે આમાં એક બટાકું બાફેલું મિક્સ કરવાનું છે। હવે આ રીતે મેં બધી સ્ટફિંગની અંદરની ગોળી રેડી કરી લીધેલી છે, તેને આપણે નાની બનાવવાની છે, કેમ કે ઉપરનું આપણું હજુ એક લેયર આમાં આવશે એટલા માટે। અને બીજા બટાકા મેં આમાં ખમણીને લઈ લીધા છે, અને મેં આમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરેલું છે, સિંધવ નમક ફરાળ માટે ખવાતું। અને ત્યાર પછી મેં આમાં 1 વાટકો તપકીર એડ કરેલી છે, એટલે કે આરાનો જે લોટ રેડીમેડ આવે છે, આરો લોટ આવે છે, તેને આમાં મેં એડ કરેલો છે। હવે આને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે સરસ રીતે। ત્યાર પછી આપણે આને મિક્સ સરસ થઈ જાય એટલે બટેકા જોડે આરાનો લોટ કે તમે અહીંયા સિંગોડાનો લોટ પણ લઈ શકો છો, અને માર્કેટમાં જે ઇઝીલી મળી જાય છે કોઈ કરિયાણાવાળાની દુકાનમાં। અને તમે આ રીતે એની થેપલી બનાવીને વચ્ચે તમારે ઓલું સ્ટફિંગની જે ગોળી રાખેલી છે તે રાખી દેવાનું, અને આ રીતે પેક કરીને એને આપણે ગોળ સર્કલ જેવું બનાવી લેવાનું છે આ રીતે। અને ત્યાર પછી આની ઉપર આપણે જે આરાનો લોટ મેં થોડો એક પ્લેટમાં લીધેલો છે, તેની અંદર આપણે આને સ્પ્રેડ કરી દઈશું, અને આ રીતે આપણે પેટીસ બધી બનાવી લેવાની છે। આ રીતે મેં અહીંયા બધી જ પેટીસને રેડી કરી લીધેલી છે। હવે આપણે એને મીડિયમ ગેસ ઉપર તેલ પહેલાં આવી જાય આપણું ગરમ થઈ જાય એટલે આપણે એને મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરી લેવાની છે આપણે પેટીસને। આ રીતે આપણે તેલ આવી જાય એટલે આપણે એમાં એડ કરીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે બધી જ પેટીસને ફ્રાય કરી લેવાની છે। ફ્રેન્ડ્સ, આનો ટેસ્ટ જબરજસ્ત આવે છે, એકવાર તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। અને ફરાળી પેટીસ આપણી બજાર જેવી જ સરસ રેડી થાય છે। અને આ રીતે મેં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાની છે। મીડિયમ ગેસ આપણે રાખવાનો છે, જેથી ઉપર તરત દાજી ના જાય અને સરસ ગોલ્ડન બ્રાઉન આપણી પેટીસ થાય, તમે જોઈ શકો છો। ઓઇલમાં આપણે મીડિયમ ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન સરસ થઈ જાય એટલે આપણે એક જારાની મદદથી તેલમાંથી પેટીસને કાઢી લેવાની છે આ રીતે। અને હવે આપણી આ ફરાળી પેટીસ બનીને અહીંયા રેડી થઈ ગઈ છે। ફ્રેન્ડ્સ, આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો।